મહિલાઓએ ઘરમાં આ 5 પ્રકારની ભૂલો જે ક્યારેય ભૂલથી પણ કરવી ના જોઈએ. બાકી ઘરમાં ક્યારેય પણ પ્રગતિ આવતી નથી અને ઘરમાં ગરીબીનો વાસ ધીમે ધીમે વધતો જાય છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરમાંથી ધીમે ધીમે દૂર થઈ જાય છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું એવી રહસ્યમય અને અગત્યની વાત જે દરેક ઘરની સ્ત્રીએ જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્ત્રી જ ઘરનું ભાગ્ય ઘડે છે. તો અંત સુધી જરૂર જોડાયેલા રહો, કારણ કે આજની એક વાત તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. તો દરેક મહિલાઓ માટે આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. ઘરનું સુખ, પરિવારની શાંતિ અને સંતાનોનું ભાગ્ય, આ ત્રણેયનો મૂળ સ્ત્રોત કોણ ગણાય? તો એક સ્ત્રી, એક મા, એક પત્ની, એક દીકરી તરીકે મહિલા માત્ર પરિવારનો ભાગ નથી, પરંતુ ઘરનું હૃદય ગણાય છે. કહેવાય છે કે ઘરમાં પ્રથમ જાગતી ઉર્જા જો સ્ત્રીની હોય તો એ ઉર્જા આખા પરિવારને દિવસની દિશા આપે છે. પરંતુ અજાણતા ઘણી મહિલાઓ સવારના પવિત્ર સમયમાં એવી કેટલીક ભૂલો કરી બેસે છે જે ધીમે ધીમે ઘરના સુખ, સમૃદ્ધિ અને શાંતિ પર અસર કરી શકે છે એવી માન્યતા ગણાય છે. તો પ્રાચીન પરંપરાઓમાં સ્ત્રીને ગૃહલક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સવારના ક્ષણોમાં તેની વાણી, તેનો વિચાર અને તેનું પહેલું કાર્ય એ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. જો સવારની શરૂઆત ઉતાવળ, ફરિયાદ, ગુસ્સો કે નકારાત્મકતા સાથે થાય તો એની અસર માત્ર એક વ્યક્તિ પર નહીં, પરંતુ આખા પરિવાર પર પડે છે. તેથી જ વડીલો વારંવાર સમજાવતા કે મહિલાઓએ સવારના સમયને પવિત્ર માનવો જોઈએ, કારણ કે એ સમય આખા ઘરના ભાગ્યને આકાર આપે છે. ઘણી વખત આ ભૂલો તે ઈરાદાપૂર્વક કરતી નથી, પરંતુ અજાણતા જ થઈ જાય છે અને પછી જીવનમાં અડચણો વધે છે કે તેનું કારણ પણ સમજાતું નથી. જો તમે એક મહિલા તરીકે તમારા પરિવાર માટે શ્રેષ્ઠ ઈચ્છો છો, જો તમને ઘરનું સુખ અને સંતુલન જાળવવું છે, તો સવારની કેટલીક વાતો વિશે ખાસ કરીને સાવચેત રહેવું જરૂરી છે. તો આગળ આપણે આ વિડીયોમાં એવી જ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જાણવાના છીએ, એવી વાતો જે દરેક મહિલાએ ભૂલથી પણ કરવી ક્યારેય પણ ના જોઈએ, કારણ કે આ એક નાની ભૂલ ક્યારેક આખા દિવસની કે ઘરની દિશા બદલી શકે છે. તો પહેલું, સવારમાં ઉઠતાની સાથે જ અરીસા સામે ન જોવું. સૌ પ્રથમ વાત કરીએ સવારના એ અમૂલ્ય પળોની જે આખા દિવસનું ભાગ્ય નક્કી કરે છે. ઘણા લોકો ઊંઘમાંથી જાગતા જ સીધા અરીસા સામે એટલે કે દર્પણ સામે જઈને પોતાનો ચહેરો જુએ છે. પરંતુ પ્રાચીન માન્યતાઓ મુજબ સવારનો સમય અત્યંત પવિત્ર અને સૂક્ષ્મ ઉર્જાનો ગણાય છે. એ સમયે મન એકદમ શુદ્ધ અને નિર્દોષ અવસ્થામાં હોય છે. કહેવાય છે કે દર્પણ એટલે કે અરીસો માત્ર પ્રતિબિંબ બતાવતું સાધન નથી, પરંતુ તે આપણા મનની સ્થિતિને પણ બમણી તીવ્રતાથી પરત મોકલે છે. તેથી જ વડીલો સમજાવતા કે સવારમાં સૌપ્રથમ અરીસો નહીં, પરંતુ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. આંખ ખુલતા જ પ્રભુનું નામ લેવાથી મન સ્થિર બને છે, ચિત્ત શુદ્ધ રહે છે અને દિવસ માટે અવશ્ય સકારાત્મક દિશા મળે છે. તો સવારની પહેલી નજર જો ભક્તિ અને શ્રદ્ધા પર પડે તો દિવસમાં આશીર્વાદ અને શાંતિનો પ્રવેશ થાય છે. બીજું, સાંજના સમયે ઝાડુ લગાવવાની ટેવ. હવે બીજી મહત્ત્વની વાત કરીએ ઝાડુ, કે જેને સાવરણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા સમાજમાં એવી માન્યતા માનવામાં આવે છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે. તેથી તેને પગથી અડકવું, તેને ઠોકર મારવી
કે અણઆદરપૂર્વક ફેંકી દેવું એ ખૂબ જ અશુભ ગણાય છે. ઝાડુ એટલે કે સાવરણીનો ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય સ્થાન પર, ખાસ કરીને ખૂણે અને ઢંકાયેલી જગ્યાએ રાખવી જોઈએ, જ્યાં કોઈ વ્યક્તિ તેના પર પગ ન મૂકે. ઝાડુ પ્રત્યે આદરભાવ રાખવો એ ઘરની સમૃદ્ધિ પ્રત્યે આદર દર્શાવવાનો સંકેત છે. તેમજ સાંજના સમયે ઝાડુ લગાવવાની ટેવ તો સાંજનો સમય આરામ, પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિ માટે માનવામાં આવે છે. આ સમયે ઝાડુ લગાવી અથવા કચરો બહાર ફેંકવો એ પરંપરાગત માન્યતા મુજબ અશુભ માનવામાં આવે છે, કારણ કે તે લક્ષ્મીના નિવાસને ખલેલ પહોંચાડે છે. મુખ્ય સફાઈ અને ઊંડા કામ દિવસ દરમિયાન પૂર્ણ કરી લેવા જોઈએ. સાંજે જો જરૂરી હોય તો માત્ર ગોઠવણી કરવી, પરંતુ ઝાડુ લગાવવાનું ટાળવું જોઈએ. કામ પૂર્ણ કર્યા પછી સાવરણીને એવી જગ્યાએ મૂકી દેવી જ્યાં તે નજરે ન પડે અને કોઈ તેના પર પગ પણ ન મૂકી શકે. ત્રીજું, રાત્રે જૂઠા વાસણ રાખવાની ટેવ. ઘણા ઘરોમાં રાત્રે ભોજન પછી વાસણ ચૂલ્હા પાસે કે સિંકમાં જ રાખી દેવામાં આવે છે. તો લોકમાન્યતા મુજબ આ રીતે વાસણ રાત્રે જમા રાખવાથી ઘરમાં ગરીબી અને અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. સફાઈ માત્ર દેખાવ માટે નહીં, પરંતુ ઉર્જાત્મક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. શક્ય હોય તો રાત્રે જ બધા વાસણ ધોઈને ગોઠવી દેવા જોઈએ, જેથી સવાર એક સ્વચ્છ અને સકારાત્મક શરૂઆત સાથે થાય. તેમજ દરવાજા પ્રત્યેનો વ્યવહાર સારો રાખવો જોઈએ. ઘરનો દરવાજો એ માત્ર લાકડાનો ટુકડો નથી, પરંતુ તે સકારાત્મક શક્તિઓનો પ્રવેશનું પ્રતીક માનવામાં આવે છે. દરવાજાને પગથી ખોલવો કે ઠોકર મારવી અથવા તો ગુસ્સાથી જોરથી બંધ કરવો એ અશુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે. દરવાજા આગળ હંમેશા સ્વચ્છતા રાખવી, સવારે પાણીનો છંટકાવ કરવો અને દરવાજાને શાંતિપૂર્વક ખોલવો બંધ કરવો જોઈએ. આ નાની આદતો ઘરમાં શાંત અને શુભ વાતાવરણ અવશ્ય બનાવે છે. ચોથું મહત્વનું, સવારમાં પોતાની કિસ્મત કે પરિસ્થિતિને દોષ આપવાની આદત. ઘણા લોકો જાગતા જ ફરિયાદ શરૂ કરી દેશે, પરંતુ યાદ રાખો, સવારના શબ્દો સંકલ્પ બને છે. જો દિવસની શરૂઆત મારું ભાગ્ય ખરાબ છે જેવી વાતોથી થાય, તો મન એ જ દિશામાં કામ કરવા લાગે છે. પરિણામે દિવસ તણાવ અને નિરાશામાં પસાર થાય છે. પરંતુ જો સવારમાં કૃતજ્ઞતા, આશા અને ઈશ્વરનું સ્મરણ હોય તો અંદરથી આત્મવિશ્વાસ જન્મે છે. સકારાત્મક વિચાર ધીમે ધીમે જીવનની દિશા અવશ્ય બદલી શકે છે. આથી સવારને સામાન્ય સમય ન સમજો, તે આખા દિવસની પાયાની ઘડી છે. તેમજ ઘરમાં સતત ફરિયાદ અને અસંતુષ્ટિ ન રાખવી. હંમેશા ફરિયાદ એવી કરવી કે અમારી પાસે તો કંઈ નથી, જો એવી ભાવના રાખવી, જીવનમાં અસંતોષ દર્શાવો, આ બધું મનમાં ગરીબીની માનસિકતા લાવે છે. કૃતજ્ઞતા રાખવી અને જે છે તેના માટે આભાર માનવો એ સમૃદ્ધિ વધારવાનો સારો માર્ગ છે. પાંચમું, તો હવે સૌથી મહત્વની વાત, તો આ સાથે જોડાયેલી એક ગુપ્ત વાત પણ કહેવાય છે કે સવારમાં આંખ ખુલતા જ જે દ્રશ્ય આપણે જોઈએ છીએ તે અવચેતન મનમાં ઊંડો પ્રભાવ મૂકે છે. અવચેતન મન દિવસભરના વિચારો અને નિર્ણયો પર અસર કરે છે. તેથી ઘણા ઘરોમાં પથારી સામે ભગવાનનું ચિત્ર, પ્રેરણાદાયક શબ્દો અથવા તો શુભ ચિહ્નો રાખવામાં આવે છે, કારણ કે માનવામાં આવે છે કે સવારનું પ્રથમ દ્રશ્ય કે ચિત્ર એ આખા દિવસની અંદરની ઉર્જા નક્કી કરે છે. વડીલો હંમેશા કહેતા કે આંખ ખુલતા જ ઈશ્વરનું નામ લો, કારણ કે એ નામમાં એવી શક્તિ છે જે ભાગ્યના બંધ દરવાજા પણ ખોલી શકે છે. સવારની શરૂઆતમાં
લેવાયેલું એક સકારાત્મક સંકલ્પ આખા દિવસને ઉજ્જવળ બનાવી શકે છે. શાસ્ત્રીય માન્યતાઓમાં પણ જણાવાયું છે કે સવારનો સમય વાણી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રભાતકાળમાં બોલાયેલો એક ખોટો કે કડવો શબ્દ દિવસભરની શાંતિ ભંગ કરી દે છે, કારણ કે એ સમયે મન સંવેદનશીલ હોય છે અને શબ્દો સીધા અંદર ઉતરી જાય છે. જો સવારમાં ગુસ્સો, ફરિયાદ અથવા નકારાત્મકતા વ્યક્ત થાય તો તે ઉર્જા દિવસને ભારે બનાવી દે છે. આથી સવારમાં મૌન, પ્રાર્થના, જપ અને ધીમા તેમજ મીઠા શબ્દો શ્રેષ્ઠ ગણાય છે. શાંતિપૂર્વક શરૂઆત જીવનમાં સંતુલન લાવે છે અને આંતરિક શક્તિ પણ વધારે છે. હવે આગળ આપણે અન્ય ખૂબ મહત્ત્વના મુદ્દા જોઈશું, જેની જાણ દરેક પુરુષ મહિલાને હોવી ખાસ જરૂરી છે, જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. તો સૌપ્રથમ જોઈએ જૂના અને અનુપયોગી કપડાનો ઢગલો. ઘણા લોકો વર્ષો સુધી જૂના કપડાં સંગ્રહ કરી રાખે છે. માન્યતા મુજબ જે વસ્તુઓનો ઉપયોગ થતો નથી તે અટકેલી ઉર્જા સર્જે છે. સમયાંતરે દાન કરવાથી કે તેને દૂર કરવાથી ઘરમાં નવી ઉર્જા માટે જગ્યા બને છે. અટકેલી વસ્તુઓ અટકેલી પ્રગતિનું પ્રતીક બની શકે છે. હવે આગળ મંદિરમાં અવ્યવસ્થા ન રાખવી. તો ઘરના દેવસ્થાનને સ્વચ્છ અને ગોઠવેલું રાખવું જોઈએ. પૂજા સ્થાન સામે જૂના ફૂલ, ધૂળ કે બિનજરૂરી સામાન જમા દેવો ન જોઈએ, એટલે કે તેને જમા દેવો થવા ન જોઈએ. જ્યાં ભક્તિ અને સ્વચ્છતા હોય છે ત્યાં સકારાત્મક કંપન વધે છે. હવે આગળ રાત્રે કચરો ઘરમાં ન જમા રાખવો. શક્ય હોય તો કચરો સાંજ પહેલાં જ બહાર કાઢી નાખવો. ઘરમાં ગંદકી અને દુર્ગંધ નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. સ્વચ્છતા અને સકારાત્મકતા ઉર્જાનો આધાર છે. હવે આગળ મોડું ઉઠવાની ટેવ. પરંપરાગત માન્યતા મુજબ જે સ્ત્રી અથવા ગૃહલક્ષ્મી સવારે મોડું ઉઠે છે તે ઘરની પ્રગતિમાં વિલંબ લાવી શકે છે. વહેલી સવારે ઉઠીને આંગણું સાફ કરવું, દીવો પ્રગટાવવો અને પ્રાર્થના કરવી, આ બધું ઘરમાં શુભ અને સમૃદ્ધિ લાવવાના સરળ ઉપાયો ગણાય છે. વહેલી સવારની શાંતિ અને શુદ્ધ વાતાવરણ ઘરના ઉન્નતિ માટે અનુકૂળ માનવામાં આવે છે. હવે ઘરનો માહોલ. જો ઘરમાં સતત ઝઘડા, ગુસ્સો, નારાજગી અને તણાવ રહે તો તે માત્ર માનસિક શાંતિને નહીં પરંતુ ધન સંપત્તિને પણ અસર કરે છે. નકારાત્મક વિચારો અને કડવાશથી ભરેલો વાતાવરણ સમૃદ્ધિને દૂર કરે છે. તેથી હંમેશા મીઠું બોલવું, સગા સંબંધીનું માન રાખવું અને ગુસ્સા પર ખાસ કરીને નિયંત્રણ રાખવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે પ્રેમ અને હાસ્યથી તેમનું સ્વાગત કરવું જોઈએ. સકારાત્મક સ્વાગત અને આદરભાવથી જ લક્ષ્મીજી ઘરમાં સ્થાયી થવાનું મન બનાવે છે, એવી માન્યતા છે. હવે ભોજનનો અનાદર ન કરવો. થાળીમાં ભોજન બગાડવું, ખોરાક ફેંકી દેવું અથવા અણઆદરપૂર્વક વર્તન એ અશુભ માનવામાં આવે છે. અન્નને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. જેટલું જરૂરી હોય તેટલું જ લેવું અને ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું. ઘરમાં અન્નનું સન્માન થાય તો અન્નપૂર્ણા માતાની કૃપા ટકી રહે છે. હવે આગળ દાન અને સેવા કરવાની ભાવના રાખવી. સમયાંતરે ગરીબોને મદદ કરવી, દાન કરવું અથવા તો જરૂરિયાતમંદોને સહાય કરવી ઘરમાં શુભ પરિણામ લાવે છે. જે ઘરથી દાન નીકળે છે ત્યાં કૃપા અને સમૃદ્ધિ અવશ્ય વધે છે. હવે સવારમાં ખોરાક લેવાની રીત. ઘણા લોકો ઉઠતા જ ચા પી લે છે અથવા દાંત સાફ કર્યા વગર કંઈક ખાઈ લે છે.
પરંતુ પરંપરાગત માન્યતા મુજબ સ્નાન, દંતધાવન અને શુદ્ધતા વિના અન્ન લેવું યોગ્ય નથી. સૂર્યને અન્ન અને જીવનશક્તિનો પ્રતીક માનવામાં આવે છે. તેથી સવારમાં સૂર્યને જળ અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી શુભ ગણાય. અન્ન એ માત્ર ખોરાક નથી, તે પ્રાણશક્તિ છે. તેથી તેનું સન્માન કરવું જોઈએ. ખાસ કરીને ખાલી પેટે ચા પીવાની આદત આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે એવી માન્યતા છે. એટલે કે ખાલી પેટે ચા પીવી ના જોઈએ. ઓછામાં ઓછું મોઢું ધોઈને, કુલ્લા કરીને અને મન શાંત રાખીને જ કંઈક લેવું જોઈએ, જેથી આરોગ્ય અને સમૃદ્ધિ બંને જળવાઈ રહે. મોટાઓનો અનાદર ન કરવો. ઘરના વડીલોનો આશીર્વાદ ખૂબ મહત્વનો ગણાય છે. તેમની સામે ઊંચી અવાજમાં બોલવું, તેનું અપમાન કરવું કે અવગણના કરવી એ અશુભ માનવામાં આવે છે. વડીલોના આશીર્વાદથી જ ઘરમાં સુખ અને પ્રગતિ વધે છે. હવે આગળ રાત્રે મોડા સુધી નકારાત્મક ચર્ચાઓ ટાળવી. ખાસ કરીને રાત્રિના સમયમાં ઝઘડા અથવા તો તણાવભરી ચર્ચાઓ કરવી એ ઘરની શાંતિને અસર કરે છે. રાત્રે શાંતિ, પ્રાર્થના અને સકારાત્મક વિચારો સાથે દિવસ પૂર્ણ કરવો જોઈએ. તો દોસ્તો, વિડીયોનો અંત કરતા જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો સ્ત્રીનું જીવન એ માત્ર પોતાનું નથી હોતું, તે અનેક સંબંધો, અનેક જવાબદારીઓ અને અનેક લાગણીઓનું સંગમ હોય છે. એક સ્ત્રી જ્યારે સવારમાં આંખ ખોલે છે ત્યારે માત્ર એક દિવસની શરૂઆત નથી કરતી, પરંતુ પોતાના પરિવારના સુખ, શાંતિ અને સંસ્કારની દિશા નક્કી કરતી હોય છે. તેની વાણીમાં ઘરની શાંતિ છુપાયેલી હોય છે, તેના વિચારોમાં સંતાનોનું ભવિષ્ય અને તેના સંકલ્પમાં સમગ્ર પરિવારનું ભાગ્ય જોડાયેલું હોય છે. તેથી જ કહેવાય છે કે સ્ત્રી જો સચેત રહે તો ઘર સ્વર્ગ પણ બની શકે અને જો અજાણ રહી જાય તો નાની ભૂલો પણ મોટું રૂપ લઈ શકે છે. જીવનના અંતે જ્યારે એક સ્ત્રી પાછળ વળીને જુએ છે ત્યારે તેને સંપત્તિ કે વૈભવ કરતાં વધુ સંતોષ એ વાતનો મળે કે તે પોતાના પરિવારને પ્રેમ, સંસ્કાર અને સકારાત્મક ઉર્જા આપી હતી. રોજિંદી જીવનની ઉતાવળમાં કેટલીક આદતો સામાન્ય લાગી શકે, પરંતુ ધીમે ધીમે એ આદતો જ જીવનની દિશા ઘડી શકે છે. તેથી સ્ત્રી માટે જરૂરી છે કે તે પોતાના દરેક દિવસની શરૂઆત જાગૃતતા, પ્રાર્થના અને સકારાત્મક વિચાર સાથે કરે. કારણ કે સ્ત્રી એ માત્ર ઘર સંભાળતી નથી, તે ઘરની ઉર્જા બનાવે છે, તે સંસ્કારની પ્રથમ ગુરુ છે અને તે જ પરિવારના ભાગ્યની નિર્માતા છે. આથી જીવનનું સાચું સૌંદર્ય બાહ્ય શણગારથી નહીં, પરંતુ આંતરિક શાંતિ અને સચેત વર્તનથી ઉભરાય છે. જે મહિલા પોતાની વાણીમાં મીઠાશ, મનમાં શ્રદ્ધા અને વર્તનમાં સંયમ રાખે, તેના જીવનમાં ધીમે ધીમે સુખ, સમૃદ્ધિ અને સંતોષ પોતે જ સ્થાન લેશે. તો અંતે યાદ રાખો કે સ્ત્રીનું દરેક પગલું માત્ર તેની જિંદગી નહીં, પરંતુ અનેક જીવનોને અસર કરે છે અને તેથી જ તેનું જાગૃત, સકારાત્મક અને સંસ્કારી જીવન એ જ સાચું શક્તિરૂપ છે. તો દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આવા જ વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલ કે જેનું નામ છે નવજીવન સ્ટોરી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમે વારંવાર આવા જ સરસ વાતો સાથે વારંવાર પાછા મળી શકીશું. તો તમામ મિત્રોને જય શ્રી હર હર મહાદેવ.